નમસ્કાર, TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આગામી સમયમાં હજુ પણ અંગ દજાડતી ગરમી પડી શકે છે। તો આ સાથે જ 6 થી 9 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં હીટવેવની પણ આગાહી આપવામાં આવી છે। અંગ દજાડતી ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર જોવા મળશે। 2 દિવસ માટે કચ્છમાં સિવિયર હીટવેવની આગાહી છે। તો રાજકોટ અને મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં પણ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે। તો હીટવેવને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। અંગ દજાડતી ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગની આગાહી છે। डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा और उसके साथ जो सटे हुए डिस्ट्रिक्ट है, इसके लिए भी हम हीट वेव का वार्निंग दे रहे हैं। वो 7 से 9 अप्रैल तक। और जो मैक्सिमम तापमान है 40 से 40 टू 43 डिग्री सेंटीग्रेड के अंदर वेरी करेगा गुजरात राज्य में। और जो राइजिंग टेम्परेचर रहेगा अभी अगले 3 दिन तक 2 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का रहेगा। उसके आगे एनएलसी रहेगा।